તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના તાજા હવામાન સમાચારમાં. જાણીએ તો ગુજરાત રાજ્યના હવામાનમાં હવે આજથી જે મોટો પલટો આવવાનો છે તે વિસ્તારથી સમજીશું, કારણ કે વરસાદની સિસ્ટમ હવે એક નવો આકાર અપનાવી રહી છે, જેને કારણે હવે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક વરસાદ હવે પડવાનો છે અને ત્યાર પછી 9 તારીખની સાંજથી મિત્રો વરસાદ કમ્પ્લીટલી ગુજરાત રાજ્યમાંથી વિરામ લેવાનો છે, વરાપ નીકળવાની છે. પરંતુ એની પહેલા વરાપ નીકળે પહેલા 8 તારીખની મોડી રાત્રિ સુધી અને 9 તારીખે સાંજ સુધી હજુ પણ ખતરો ગુજરાત રાજ્ય પર તોડાયેલો છે, કારણ કે જોઈ લો છેલ્લા 24 કલાકમાં સુરત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોમાં તબાહી મચાવી છે, દુકાનોમાં પાણી ભરાયા છે, કરોડોનું નુકસાન થયું છે, લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો બેઘર થયા છે. આટલું જ નહીં, 9 લોકોના મોત થયા છે છેલ્લા 24 કલાકમાં, અને એ પણ માત્ર સુરતની અંદર. આટલો ભયંકર વરસાદ પડ્યો છે. સુરત જે ડાયમંડ સિટી ગણાય છે, અત્યારે હાલ પૂર સિટી ગણાઈ રહ્યું છે, કારણ કે આખા સુરતમાં જળબંબાકાર થઈ ચૂક્યું છે. 7 તારીખ અને મંગળવાર ગુજરાત રાજ્ય પર મોટો ખતરો તોડાયો સુરત લાગુના વિસ્તારમાં, અને મિત્રો એ વરસાદી પાણી હજુ પણ ઉતર્યા નથી. અને મોટી વાત એ છે કે વરસાદની સિસ્ટમ હજુ અહીંયાથી ડગી નથી, એક જ જગ્યા ઉપર હજુ પણ આ વરસાદની સિસ્ટમ બનેલી છે. 8 તારીખની મોડી રાત્રિ સુધી હજુ આ વરસાદ ગુજરાત રાજ્યમાં ખેદાન મેદાન કરવાના છે, અને ત્યાર પછી 9 તારીખની બપોર સુધી હજુ પણ મિત્રો આ રીતના માહોલ જે છે તે બનતા જોવા મળી રહ્યા છે. તો આ વિડીયોમાં આપણે બધી જ માહિતી આ બધી વિસ્તારથી સમજવાના છીએ. ટૂંકમાં સિસ્ટમ કેવી છે, ક્યાંથી કયો આકાર લઈ રહી છે, અને સૌથી મોટી વાત છે કે મિત્રો છેલ્લા 24 કલાકમાં એટલે કે 7 તારીખ આખો દિવસ અને 8 તારીખની અંદર બપોર સુધી જે વરસાદ પડ્યો છે, એવો વરસાદ હજુ પણ બ્રેક મારવાનો નથી, કારણ કે 9 તારીખ સુધી હજુ પણ એલર્ટ છે. તો 9 તારીખની બપોર પછી સુધી હજુ પણ કયા કયા ભાગોમાં કેટલો વરસાદ આવશે, કયા કયા જિલ્લામાં કેટલી હજી પણ ખતરનાક સ્થિતિ છે, એ હું તમને એક ગામના નામ સાથે મિત્રો જણાવીશ. આજના વિડીયોમાં એક ગામના નામ સાથે સમજીશું કે 9 તારીખની બપોર સુધીમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે, 8 તારીખની રાત્રિ સુધીમાં કઈ કઈ જગ્યાએ ખેદાન મેદાન કરશે. એની પહેલા આ બધી માહિતી હું તમને આપું એની પહેલા હું તમને ચાલો એક લિસ્ટ બનાવીને સમજાવું કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છે, કે જેનાથી તમને ખ્યાલ આવે કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દા જાણીશું. અને જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ નાખો છો તો તમારે પછી આજ માટે બીજો કોઈ પણ હવામાનને લગતો વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે બધી જ સુવિધા, બધી જ માહિતી તમને અહીંયા એક જગ્યાએ મળી જવાની છે. સૌથી પહેલા શરૂઆત કરીએ આજના વિડીયોમાં. હું તમને પહેલા તો ફોટા અને વિડીયો દેખાડવાનો છું કે જ્યાં પાણી ભરાયેલા છે અત્યારે. 7 તારીખ અને જે મંગળવારનો દિવસ હતો એ ગુજરાત રાજ્ય માટે જે કાળ બનીને આવ્યો, કારણ કે જળ બંબાકાર બની ગયું. બધે રસ્તાઓ બેટમાં ફેરવાયા, સોસાયટીઓ નદીમાં ફેરવાઈ અને 2 માળ સુધી પાણી ભરાયા ગુજરાત રાજ્યમાં. જે મિત્રો દુકાનો તણાઈ છે, 9 લોકોના મોત થયા છે, કઈ રીતની પરિસ્થિતિ બની છે, એક વિડીયો અને ફોટા પહેલા હું તમને દેખાડીશ અત્યારે. બીજા નંબરે હું તમને આજની માહિતી આપીશ, એટલે કે આગામી 24 કલાકમાં શું થશે, એટલે કે 8 તારીખે મોડી રાતની 12-1 વાગ્યા સુધી કેટલો વરસાદ પડશે અને 9 તારીખની અંદર બપોર સુધી કયા કયા ભાગોમાં વરસાદ પડશે. આ હું તમને બધા ગામના નામ સાથે જણાવવાનો છું વરસાદ વિશે. ત્રીજા નંબર સમજીશું તો ગુજરાત રાજ્યમાં હવે નક્ષત્ર બદલાયું છે, અને સાથે ગુજરાતમાં હવે બધા જ જિલ્લાઓની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું બેસી ચૂક્યું છે. ચોથા નંબરે સમજીશું તો અંબાલાલ પટેલે ખૂબ જ મોટી આગાહી વ્યક્ત કરી દીધી છે, અને અંબાલાલ પટેલની સાથે વરાપ નીકળવાને લઈને પણ જે માહિતી આવી રહી છે, એટલે ગુજરાતમાં જે આ વરસાદનો રાઉન્ડ છે એ મિત્રો હવે એક લાંબો વિરામ લેવાનો છે, અને ફરીથી પછી નવો રાઉન્ડ કઈ તારીખથી શરૂ થશે એના વિશે પણ પ્રોપર અમારી પાસે બધી માહિતીઓ આવી ગઈ છે, જે આજના આ વિડીયોમાં તમારા કાન સુધી અમે નાખી દઈશું. તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. એના પહેલા તમને જણાવી દઈએ કે મારી આ ચેનલ શું માહિતી ગુજરાતી ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને હાલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે એનાથી જે છે તે જે પણ હવામાનને લગતા હું વિડીયો મૂકીશ તે તમારા સુધી સૌથી પહેલા પહોંચી જશે. અને બીજા નંબરે મારે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી છે, ડિસ્ક્લેમર આપવી છે કે વિડીયોમાં આગળ જે પણ માહિતી મેળવવાના છે એ સૂત્રો અનુસાર અને વેધર મોડેલો અનુસાર અને આંકડાઓ અનુસાર જે આવી રહી છે એ જ હું તમને આપવાનો છું. બાકી એની કોઈ પણ પ્રકારે પુષ્ટિ અમે કરતા નથી. તો ચાલો મિત્રો, સૌથી પહેલા હું તમને ફોટા અને વિડીયો દેખાડું કે ગુજરાત રાજ્યમાં જે ગઈકાલે જે તાંડવ ચાલ્યું. સૌથી પહેલા જુઓ, સુરતમાં ગઈકાલે મોતનો ખેલ ખેલાયો. જી હા, વરસાદ એટલો ભયંકર કે લોકો પોતાના ઘરની બહાર કામે પણ ના જઈ શક્યા, અને જે લોકો કામે ગયા હતા એ ઘરે આવી ના શક્યા, કારણ કે એટલું ભયંકર વાતાવરણ બની ગયું ગઈકાલે સુરતનું. તો મિત્રો ગુજરાતમાં તમે જાણીને હચમચી જશો, સુરતમાં છેલ્લા 48 કલાકમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે પોતાના વરસાદીય પરિસ્થિતિઓને કારણે. સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ 2006માં જ્યારે સુરતમાં પૂર આવ્યું હતું અને જેવા ફોટા આવ્યા હતા એવી માહિતી અત્યારે સામે આવી. બીજું 24 કલાકમાં 14 ઇંચથી વધારે વરસાદ એક તાલુકા ઉપર પડ્યો. ને આગળ હું તમને જણાવું છું કે સુરતમાં ટોટલ કેટલો ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ એને પહેલા જુઓ
તો ટોટલ 3500 જેટલા લોકો ફસાયા હતા પાણીમાં, જેમાંથી 3400 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, બચાવવામાં આવ્યા. 9 લોકોને બચાવવામાં નથી આવ્યા. 9 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં વીજળી પડવાથી, તણાઈ જવાથી વગેરે પરિસ્થિતિઓને કારણે વરસાદે 9 લોકોના જીવ લીધા છે. બીજા નંબરે જોવો, મારે તમને ફોટા દેખાડવા છે તો સુરતની આ સોસાયટીઓ છે. અને મિત્રો જો આ પહેલો માળ છે, બાકી જે નીચેનો જે ગ્રાઉન્ડ ફ્લોર હોય છે, ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે જે નીચેનો એકદમ નીચેનો માળ હોય છે, તે મિત્રો આખો પાણીમાં દટાઈ ચૂક્યો છે. પાણી ઘરમાં તો છોડી દો, પહેલા માળ સુધી મિત્રો જે છે તે મિત્રો પાણી પહોંચ્યા છે. સુરતની અંદર આ ફોટા આવી રહ્યા છે, જોઈ લો. આ મિત્રો ફ્લેટના પાર્કિંગો છે, આખી ફોર વ્હીલરો જે છે તે ડૂબી ચૂકી છે. બીજા નંબરે આ વિડીયો જોઈ લો મિત્રો, મારી પાસે આવી રહ્યો છે સુરત લાગુના વિસ્તારોમાં જે આ તાંડવ ચાલ્યું છે. આ ફોટો છે મિત્રો નવસારીનો. તો હવે નવસારીમાં પણ મિત્રો વરસાદ જે છે તે પાછો રહ્યો નથી. સુરતમાં જે ગઈકાલે હલ્લો મચ્યો છે તે હવે નવસારીમાં શરૂ થયો છે. જોઈ લો, નવસારીમાં પણ આ પાણીઓ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ સુરતનો ફોટો છે, જુઓ. આખી 2 વ્હીલરો તણાતી જોવા મળી. અને ગઈકાલે મિત્રો જોશો તો સુરતમાં લાઈનો લાગી, બધા લોકો ગાડીઓ મૂકીને પોતાના ઘરે ગયા, કારણ કે ગાડીઓ જે છે તેની ઉપરથી પાણીઓ ફરી વળ્યા છે. આ બધા ફોટો જોઈને તમે સમજી જશો કે ગઈકાલે સુરતમાં શું હાલ બન્યો હશે, કારણ કે સોસાયટીઓ પાણીમાં ભરાઈ ચૂકી છે. પોદાર આર્કેડ જેવા જે માર્કેટ છે, દુકાનો છે, તે બધી પાણીમાં ગરકાવ છે. એની પહેલા જોશો તો અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં હજુ પણ એલર્ટ જે છે તે હવામાન વિભાગનું જારી છે. જોઈ લો કયા ભાગોમાં કયું એલર્ટ છે. તો આ આખા ભારતમાં જે નકશો છે, આખા ભારતમાં કોઈ જગ્યાએ રેડ એલર્ટ નથી, માત્ર ગુજરાતમાં જ રેડ એલર્ટ છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, ભરૂચ અને વડોદરા સુધી, નર્મદા, તાપી સુધી રેડ એલર્ટ છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે. આની સાથે મધ્યના જે ભાગો આવેલા છે, ખાસ કરીને અમદાવાદ, દાહોદ, આણંદ, મહીસાગર, ખેડા અને સૌરાષ્ટ્રમાં જોઈએ તો રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, આ બધા જિલ્લાઓમાં પણ હજુ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. એટલે સિસ્ટમ હજુ ગુજરાત ઉપરથી હટી નથી. આ સિસ્ટમ 9 તારીખે બપોર પછી સુધી ગુજરાત રાજ્યમાં મોતનું તાંડવ હજુ પણ યથાવત રહેવા મળવાનું છે. અને આજે પણ બધા ફોટા આવ્યા છે, હચ મચાવી જનારા છે. ત્યાર પછી જો બીજા પણ કેટલાક વિડીયો તમને દેખાડી દઉં તો જોઈ લો, સુરતમાં આ લેવલના વરસાદો પડ્યા છે. જોઈ લો, 2006માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે આવું જોવા મળ્યું હતું. આખા હાઈવે અને રસ્તાઓ જે છે તે ફૂલ પાણીમાં ભરાઈ ચૂક્યા છે. કર્ટસી અહીંયા જોઈએ તો તમને અહીંયા ફેર યુઝ માટે આ બધા ફોટા દેખાડી રહ્યો છું, જેની અંદર જોશો તો આ મિત્રો પોદાર આર્કેડ છે, સુરતનું મોબાઈલ બજાર છે, જેમાં જોશો તો આ મિત્રો પહેલો માળ છે, આ બીજો માળ છે, ત્રીજો અને પછી ચોથો માળ છે. પરંતુ જે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે એ આખો પાણીમાં મિત્રો દટાઈ ચૂક્યો છે. આખા મિત્રો જોશો તો દુકાનોમાં પાણી, એટલે મિત્રો કરોડોનું નુકસાન, કારણ કે લાખ રૂપિયાથી લઈને 1.5 લાખ સુધીના મોબાઈલ ફોન આ બધી દુકાનોમાં હોય છે. અને આખી દુકાનો જોવો પાણીમાં ડૂબી ચૂકી છે. લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. અને માત્ર મોબાઈલ બજાર દેખાડી રહ્યો છું. આની જેમ સાડીની દુકાનોમાં કરોડોનો માલ સલવાયો, ટેક્સટાઇલ બજારોમાં પાણી ફરી વળ્યા, નાના ગલ્લાઓથી માંડીને મોટી દુકાનોમાં પણ પાણીઓ મિત્રો જે છે તે ફરી વળ્યા છે. આટલું જ નહીં, હજુ આજે પણ ખતરો છે, જેને લઈને મિત્રો શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. 7 તારીખો તો રજા હતી જ, હવે 8 તારીખ માટે પણ સુરત, નવસારી અને સૌરાષ્ટ્રની કેટલીક શાળાઓમાં, તમામ જિલ્લાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. અને કામ વગર કોઈ માણસો ઘરની બહાર નીકળતા નહીં, એવી હજુ પણ સૂચના છે. ત્યારે જો ગઈકાલે સુરતમાં ટોટલ હચમચી જશો મિત્રો સાંભળીને. આ બધાનો મેં સરવાળો કર્યો તો 100 ઇંચ પ્લસ વરસાદ આખા સુરત જિલ્લામાં 7 તારીખે સુરતને ગાંડું કરી નાખ્યું છે. બીજી બાજુ જોવો તો એકોઈ ગામના નામને આધારે, એકોઈ તાલુકાને આધારે કામરેજમાં સૌથી વધારે 22.5 ઇંચ, સુરતના મોટા વરાછા લાગુના વિસ્તારમાં 24 ઇંચ વરસાદ, પલસાણામાં 16.5 ઇંચ, મહુવામાં 9.5 ઇંચ, બારડોલી અંબિકામાં 10 ઇંચ વરસાદ, ચોર્યાસીમાં 5.5 ઇંચ, માંગરોળમાં 3, ઓલપાડમાં 3.5 અને માંડવી લાગુના વિસ્તાર 2 ઇંચ જેટલો વરસાદ પડતા સુરત આખું પાણીમાં ડૂબી ચૂક્યું છે. અને બીજા નંબરે ચોમાસાને લઈને મિત્રો હવામાન વિભાગે નકશો જાહેર કર્યો છે. જોઈ લો, ચોમાસું અત્યારે હાલ આખા ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યું છે. જે ચોમાસાએ બ્રેક મારી હતી, જો 7 તારીખે જે વરસાદ આવ્યો એમાં આખા ગુજરાતમાં ચોમાસાના વરસાદો આવી ચૂક્યા છે. પરંતુ હવે મિત્રો હું તમને કોઈ ગામના નામને આધારે વરસાદની માહિતી આપું એ પહેલા મારે તમને ખૂબ જ એક મોટી વાત કરવી છે. હવે આ વાત તમારા કાન ખાસ ખોલીને સાંભળી લેજો, કારણ કે આ મિત્રો એક દુઃખની વાત છે અને થોડી ઘણી સુખની વાત છે. થોડી ઘણી તમને રાહત પણ મળશે, થોડું ઘણું દુઃખ પણ મળશે. વાત એ છે કે મિત્રો જ્યારે આ વરસાદનો રાઉન્ડ શરૂ થયો ત્યારે તમને યાદ હશે
ટોટલ મિત્રો જોઈએ તો આ વરસાદનો રાઉન્ડ 1 તારીખથી શરૂ થયો છે અને 7 થી 8 તારીખ સુધી ચાલ્યો છે અને હજુ પણ 9 તારીખ સુધી ચાલશે, એટલે 1 થી 9 લઈ લઈએ તો 9 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદો આવ્યા. પરંતુ મોટી વાત એ છે કે આ જ્યારે રાઉન્ડ શરૂ થયો ત્યારે મેં તમને કીધું હશું, તમને યાદ હોય તો, કે આ જે રાઉન્ડ છે એ કોઈ એક સમાન રાઉન્ડ નહીં જોવા મળે. જ્યાં વરસાદ તૂટી પડશે ત્યાં તૂટી પડશે અને જ્યાં વરસાદ નહીં પડે ત્યાં બિલકુલ નહીં પડે અને વાવણી જેવો વરસાદ પણ નહીં પડે. તો એવું જ થયું છે મિત્રો. સુરત લાગુના વિસ્તારમાં તો 150 ઇંચ વરસાદ આ રાઉન્ડમાં આવ્યો. નવસારી વલસાડમાં પણ 100 ઇંચ જેવો વરસાદ અંદાજે આવ્યો છે. સૌરાષ્ટ્રમાં જોશો તો અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ આ બધા જિલ્લાઓમાં જે છે તે વરસાદ 100 થી લઈને 50 ઇંચ સુધીના પહેલા જ રાઉન્ડમાં પડી ગયા અને 1 થી 9 તારીખની અંદર. પરંતુ મોટી વાત એ છે કે અમુક જિલ્લાઓમાં તો એક રાઉન્ડ પણ સારો આવ્યો નહીં, જેમ કે દ્વારકા, કચ્છ, તેની સાથે સાથે મોરબી, તેની સાથે ઉત્તર ગુજરાતની અંદર જોઈએ તો પાટણ, આ બધા વિસ્તારો એ છે કે જ્યાં 10 ઇંચનો પણ વરસાદ આવ્યો નથી અને વાવણીનો વરસાદ પણ પડ્યો નથી. તો મિત્રો એવું જ થયું છે જેવું મેં તમને કહ્યું હતું કે જ્યાં વરસાદ આવશે ત્યાં ઉતરી પડશે અને જ્યાં નહીં આવે ત્યાં બિલકુલ ખૂબ જ ઓછો વરસાદ જોવા મળશે. અને મલાલે પણ મિત્રો આવું જ કહ્યું હતું આ વર્ષને લઈને. તો મિત્રો એવું જ જોવા મળ્યું છે. પહેલો રાઉન્ડ મિત્રો એવો જોવા મળ્યો છે કે ખૂબ સારા વરસાદો પડ્યા છે, પરંતુ અમુક વિસ્તારોમાં તો એક છાંટો પણ આવ્યો નથી. આનાથી મિત્રો થયું છે એવું કે હજુ ઘણી જગ્યાએ વાવણીઓ બાકી રહી ચૂકી છે. અને મોટી વાત એ છે કે તમને એવું થતું હોય કે કાંઈ વાંધો નહીં, હવે ફરી વરસાદ આવશે, તો મિત્રો ભૂલી જજો, કારણ કે 9 તારીખ પછી હવે એક મોટો વિરામ વરસાદમાં જોવા મળી શકે. અંદાજિત 13-14 તારીખ સુધી જોઈ લો. હું તમને અહીંયા દેખાડી દઉં, તમે ના માનતા હોય તો જોઈ લો. 9 તારીખ પછીની સ્થિતિ દેખાડું તો 10 તારીખે ગુજરાતમાં બિલકુલ વરસાદ દેખાઈ રહ્યો નથી. ત્યાર પછી જોશો તો મિત્રો 11 તારીખે પણ બિલકુલ નથી વરસાદ દેખાઈ રહ્યો. 12 તારીખ જોઈ લો, 13 તારીખ જોઈ લો, 14 જોઈ લો, 15 જોઈ લો, છેક પછી 16-17 તારીખે જઈને આ નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી રહેશે. જો કે મિત્રો છૂટા છવાયા રાઉન્ડો ઝાપટા તો શરૂ જ રહેશે, પરંતુ એ ઝાપટા લાયકની વાત નથી. અમુક જિલ્લા જેમ કે પાટણ, કચ્છ, દ્વારકા, અહીંયા તો બિલકુલ વરસાદ નથી આવ્યો. તો આ મિત્રો એ પરિસ્થિતિ હવે ઊભી થઈ ચૂકી છે કે હવે મિત્રો જે લોકોના નસીબમાં હતો વરસાદ ત્યાં આવી ચૂક્યો છે. પહેલો રાઉન્ડ ઘણી જગ્યાએ બહુ સારો તો ઘણી જગ્યાએ બહુ ખરાબ રહ્યો છે. એની વચ્ચે તમારા ગામમાં કેટલો વરસાદ આવ્યો, તમારે યોગ્ય વરસાદ જે જોઈએ હતો આવી ચૂક્યો કે નહીં, કોમેન્ટમાં લખી દેજો. બાકી મિત્રો તમને જણાવી દઈએ તો 9 થી લઈને 15-16 તારીખ સુધી જે છે તે હવામાન ખૂબ વિચલિત રહેવાનું છે. અમુક જગ્યાએ જ વરસાદ પડશે, બધે વરસાદ પડતા બંધ થઈ જશે. તો ક્યાં ક્યાં કેટલા વરસાદ પડશે એની માટેના વિડીયો તો હું રોજે રોજ ચેનલ પર મૂકતો રહીશ, તો રોજે રોજ તમે જોતા રહેજો, જેથી તમને તમારા ગામની ખબર મળતી રહે. બાકી હવે ચાલો, મેં તમને વિડીયોના શરૂઆતમાં કહ્યું હતું કે હું કોઈ ગામના નામને આધારે સમજાવવાનો છું તમને કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે. તો સૌથી પહેલા મિત્રો આપણે આજની વાત કરી લઈએ તો 8 તારીખની મોડી રાતના 12-1 વાગ્યા સુધી ગુજરાત રાજ્યની અંદર કયા કયા ભાગોમાં આભ ફાટતું જોવા મળશે સમજીએ. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ ગઈકાલે સુરત ઉપર હતી એ સિસ્ટમ સરકીને નીચે આવી ચૂકી છે. એટલે આજે સુરતમાં કોઈ મોટા વરસાદ નહીં, ઝાપટા સ્વરૂપે હળવા મધ્યમ લેવલના વરસાદો પડશે. સેમ ટુ સેમ નવસારી અને વલસાડ, બારડોલી લાગુના સેન્ટરમાં પણ એવી જ રીતના છૂટા છવાયા વરસાદ પડશે. પરંતુ ગઈકાલે જે સિસ્ટમ સુરત ઉપર હતી આજે ડાંગ અને આહવા ઉપર આવી ગઈ છે. એટલે આહવા, ડાંગ, સાપુતારાના વિસ્તારોમાં ખૂબ જ વધારે ખૂંખાર અતિ ભયંકર વરસાદ માટે તૈયાર રહેજો. એની ઉપર મિત્રો આવીએ તો મિત્રો બાકીના કયા ભાગમાં કેટલો વરસાદ રહેશે તો મધ્યમ લેવલના વરસાદો આજે પડવાની પૂરેપૂરી શક્યતા રાત્રિ સુધી, જેમાં ભરૂચથી લઈને ડેડિયાપાડાના વિસ્તારો, તેની સાથે જોશો તો અહીંયા નીચે અને આસપાસ જોઈ લો તો જે ડેડિયાપાડાની નીચે તાપી, નર્મદા આવેલું છે, ભરૂચ આવેલું છે. ઉપર જોશો તો વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, આ બધા જ એરિયાની અંદર છૂટા છવાયા મધ્યમ લેવલના વરસાદો જે છે તે આજે શરૂ રહેશે. બાકી ત્યાંથી આગળ વધીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ તો સિસ્ટમ ક્યાં જોવા મળી રહી છે, લાઈવ સિસ્ટમોને આધારે સમજી લઈએ તો જોઈ લો મધ્યની અંદર પણ મિત્રો સિસ્ટમો આસપાસ ઘણી બધી જગ્યાએ જોવા મળી રહી છે. તેને જ કારણે જોશો તો મધ્યની અંદર આજે અમદાવાદ સાઈડ અને ગાંધીનગર સાઈડ તો ઓછો વરસાદ રહેશે, પરંતુ જમણી બાજુ સારા વરસાદની અપેક્ષા છે, જેમાં ગોધરા, ડાકોર, નડિયાદ, બાયડ, કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, ગોધરા, મહીસાગર, ખેડા, પંચમહાલ આવેલું છે. આ બધા એરિયાઓની અંદર મિત્રો જે છે તે મધ્ય ગુજરાતમાં આજે કાયદેસર આભ ફાટતું જોવા મળશે અને વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદો પણ તમને જોવા મળી શકે. એની સાથે ઉત્તર અને પછી મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત પણ મારે તમને કરવાની છે. તો ઉત્તર ગુજરાતમાં જોશો તો સિસ્ટમ આસપાસ ભ્રમણ કરી રહી છે, જેમાં ખાસ તમે અહીંયા જોશો તો ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર અત્યારે હાલ જે સિસ્ટમ છે એ તમને અત્યારે જોવા મળશે. વિરમગામની ઉપરના જે વિસ્તાર છે, દસાડા, કડી લાગુના વિસ્તાર, ત્યાં મિત્રો અત્યારે સિસ્ટમ ભ્રમણ કરી રહી છે અને એને કારણે આસપાસ વાદળો જોશો તો ઉત્તર ગુજરાતમાં ઘણા મોટા વાદળો જે છે તે આસપાસમાં બની રહ્યા છે, જેમાં ખાસ રાધનપુર થઈ ગયું, મણિયારી થઈ ગયું, પાટણ થઈ ગયું, આ બધા વિસ્તારોની આસપાસ અને ઉપર વાવથરાજ, સુઈગામ લાગુના જે સેન્ટરો છે આ બધા ભાગોથી લઈને નીચે મિત્રો આ બાજુ જોશો તો પ્રાંતિજ, બાયડ, મોડાસા, આ બધા વિસ્તારોમાં પણ છૂટા છવાયા હળવા મધ્યમ
વરસાદો જોવા મળી શકે. કચ્છની વાત કરીએ તો કચ્છ બાજુ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી, માત્ર છૂટા છવાયા ઝાપટા જોવા મળશે. કચ્છમાં મોટો વરસાદ આ વર્ષે પડ્યો જ નથી હું માનું છું, પરંતુ હવે મિત્રો જે ઈશ્વરે ધાર્યું છે એ જ થશે, કારણ કે આ રાઉન્ડ હવે પૂરો થવા ઉપર આવ્યો છે ને હજુ વરસાદ ઘણી જગ્યાએ આવ્યો નથી. મને દુઃખની વાત છે, પરંતુ આપણે આનું કંઈ પણ કરી શકીએ નહીં. સૌરાષ્ટ્રની વાત કરીએ, જોઈ લો સૌરાષ્ટ્ર ઉપર પણ આજે જે છે તે સિસ્ટમ સારી એવી બનતી જોવા મળી રહી છે. તો સૌરાષ્ટ્રમાં આજે મોડી રાત સુધી એક સારો રાઉન્ડ તમને જોવા મળશે, જેમાં ફરીથી જે જગ્યાએ વરસાદ તૂટી પડશે ત્યાં તૂટી પડશે, જ્યાં નહીં આવે ત્યાં બિલકુલ નહીં આવે. જેમ કે જોઈ લો ફરીથી આજે ભાવનગર નીચે જુઓ તો ભાવનગરની નીચે જે અમરેલી અને ગીર સોમનાથનો જે પટ્ટો છે કે જ્યાં તળાજા આવેલું છે, સાસણગીર આવેલું છે, મહુવા આવેલું છે અને અમરેલીનું જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, લીલિયા, લાઠી, બાબરા, ભાવનગરનું પાલીતાણા, વલભીપુર, આ બધા વિસ્તારોમાં એક સમાન વરસાદો, ધોધમાર વરસાદો, સારા એવા વરસાદોની આગાહી છે. ઉપર પણ તમે જોશો તો બોટાદ લાગુના જે સેન્ટરો છે જેમાં બરવાડા આવેલું, ગરડા આવેલું છે, ઉપર સુરેન્દ્રનગરમાં જ ખાસ ચોટીલા, સલાયા, આ બધા વિસ્તારોમાં અફરાતુન ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. બીજા નંબરે જોશો તો પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં છૂટા છવાયા મધ્યમ લેવલના હળવા ઝાપટા પડવાની આગાહી છે. તો આ બધા લેવલના મિત્રો સૌરાષ્ટ્રની માહિતી મળી ગઈ. અને બાકી જે રહી ચૂકેલા વિસ્તારો છે, મેં તમને હમણાં કીધું એમ કે જે વિસ્તારો રહી ચૂક્યા છે ત્યાં બિલકુલ રહી ચૂક્યા છે, જેમ કે મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ ઉપર આજે કોઈ મોટા વરસાદની સંભાવના નથી. સિસ્ટમ ઘણી બધી દૂર છે. તો આ રીતે મિત્રો હવે આ વરસાદી રાઉન્ડ એક તરફ મિત્રો પૂર્ણ થવા ઉપર આવ્યો છે અને જે પણ માહિતી મળી રહી છે એ પ્રમાણે મેં તમને અહીંયા કમ્પ્લીટ માહિતી આપી છે હવામાન. ફરીથી તમને કહેવા માંગીશ કે સિસ્ટમ હવે આવનારા દિવસમાં ખૂબ અલગ અલગ રીતે જોવા મળવાની છે, પલટી મારતા જોવા મળવાની છે. તો જે કંઈ પણ નવી અપડેટ આવશે લેટેસ્ટ હું તમને આપતો રહીશ આ ચેનલના માધ્યમથી. એના માટે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. તમારા ગામનું નામ કયું છે અને ગામમાં હાલ અત્યારે કેવો વરસાદ છે નીચે કોમેન્ટમાં લખી દેજો. બાકી મિત્રો હું તમને ફરીથી મળીશ એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.